રામ બાબા. જય શ્રી રામ. બાબા તમે કીધું અહીંયા સરસ મજાનું કટારિયા ગામ આગળ સાબુદાનું મંદિર છે. હા જોયું. હા, જોયું. ખરેખર બહુ આનંદ મજા આવી. તમે એના વિશે તમને જેટલી જાણકારી હોય એટલી થોડી આપો અમને. એ અમારા કટારિયા ગામના જે રવાડી છે ને એ બેલાથી આવ્યા. પછી અહીંયા હીડી હતી બાપુ. હીડીમાં કરાયા કરતા પછી અહીંયા કરતા ને કરતા કરતા ને એ બે ભાઈ હતા. એક ભાઈ વાંઢિયા ગયા, એક ભાઈ અહીંયા રહી ગયા, દાના બાપા અહીંયા રહી ગયા અને એક વાંઢિયા ગયા. અને પછી આ બાપુ દાદા એના પ્રશ્ન થયા, મંજૂર થયા, એ કટારિયા આવી ગયા. એ બાપુ દાદા ક્યાં કહેવાય? પધરોડ વાળા. હા, બેલા ગામમાં આમ પધરોડ છે, પધરોડ સીમાડામાં જંગલમાં છે. ત્યાંથી અહીંયા આપણે કટારિયા હા, ત્યાંથી કટારિયા આવ્યા. બાબુ દાદા અને બાણેશ્વરી માતા, બાણેશ્વરી માતા એ પણ એ બેલાથી આવ્યા. પછી આ સંચાલન બધું કર્યું. સંચાલન સારામાં સારું કોણે કર્યું? ડાયાભાઈ, ડાયા અજા રબારી. પછી એના ભુવાજી બે છે, એક લાખા ભુવા, એક પર્વત ભુવા. એમાં સંચાલન બધું હલાવ્યું પણ ડાયા અજાય. એ જે અમારે જગાભાઈ રબારી એને ઘણું બધી મહેનત કરી, ઘણી બધી મહેનત ડાયાભાઈ કરી. આ બધું બનાવ્યું, મંદિર બનાવ્યું, ગેટ બનાવ્યા, એ હમણાં જ બનાવ્યા. ગામ આખું બહુદાર મહત્વ ગામ આખું ગામ આખું ગામ આખું ગામના દાદા એવી રીતે જ મતલબ દર્શન કરે છે ને બધા? અગિયારસ આવે ને સીધી અહીંયા કડાયા થાય. અગિયારસને કરાયા છે. આખું ગામ આવે, અંજવાડી અગિયારસ આખું ગામ આવે. બીજું ગામથી 2 કિલોમીટર બારે મેં જોયું મંદિર ગામથી થોડું બારે છે. અડધો કિલોમીટર. અડધો કિલોમીટર ભવ્ય મંદિર ભવ્ય છે, ખરેખર દર્શન કરવા લાયક છે. બાપા માહિતી દેવા બદલ આભાર. ફરી એક નવો વિડીયો સાથે મળીશું. જય બાબુ દાદા, જય બાબુ દાદા, જય સિયારામ. માતા.